જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગુજુભાઈ એક્સપ્રેસની અંદર। મિત્રો, તમને સૌને ખબર હશે કે સીસીઈના મુદ્દે કેટલાક પ્રશ્નોને લઈને હાલમાં પણ નવી પિટિશન કરવાની જે તૈયારીઓ ચાલી રહી હતી તેના અનુરૂપ અત્યારે વિશાલભાઈ ગોહિલ કરીને એક મિત્રએ 2 પ્રશ્નો માટે પોતે કોર્ટની અંદર પિટિશન કરી છે અને તે સિવાય પણ એક બીજી પિટિશન ગઈકાલે દાખલ કરવામાં આવી છે। તેનો હજી કાચો નંબર આપવામાં આવ્યો નથી, પરંતુ વિશાલભાઈ ગોહિલે જે પોતે એક પિટિશન કરી તેનો કાચો નંબર તમે અહીંયા જોઈ શકો છો, જેનું 2 દિવસની અંદર કયા દિવસે બોર્ડ ઉપર કેસ આવશે અને તેનું શું હિયરિંગ આવશે તે આપણને માહિતી મળી જશે। હવે જ્યાં સુધી વાત કરીએ કે આ 2 પ્રશ્નો જે ચેલેન્જ થશે અને એ સિવાય પણ હજી બીજા પ્રશ્નો જે ચેલેન્જ થવાના છે તેના કારણે મેરિટની અંદર શું કંઈ ફરક પડશે, તો હા, ચોક્કસ ફરક પડશે। કારણ કે સૌથી પહેલાં તો જ્યારે નામદાર હાઈકોર્ટ જોશે કે આવા એક પ્રશ્નના લીધે હાઈકોર્ટે જો એવો ઓર્ડર આપ્યો હોય કે બીજા વિદ્યાર્થીઓને અન્યાય ના થવો જોઈએ માટે રિઝલ્ટ રિવાઇઝ કરો, તો તમે સમજી શકો છો કે જો આટલા બધા પ્રશ્નોની અંદર ગોટાળા છે તેવું બહાર આવશે હાઈકોર્ટના નજરે, ત્યારે નામદાર હાઈકોર્ટનો તે ડિસિઝન આવી શકે છે કે જેટલા પણ આટલા માર્ક્સથી ઉપરના વિદ્યાર્થીઓ હોય તેમને તમે ચાન્સ આપો અથવા રી એક્ઝામ લો, એટલે કે ફરીથી એક્ઝામ લો। કારણ કે જો એક પ્રશ્નના લીધે નામદાર હાઈકોર્ટ પરીક્ષા લેતી સંસ્થા TCSને આટલું ખખડાવી શકતી હોય તો આટલા બધા પ્રશ્નોમાં જ્યારે ભૂલો સામે આવે ત્યારે નામદાર હાઈકોર્ટ ચૂપ તો નહીં જ રહે। તો આની અંદર હજી પણ કોઈ મોટો ટ્વિસ્ટ આવી શકે છે। ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટમાં પૂછ્યું કે તમે તો કહેતા હતા કે આની ડેટ હજી પાછી જશે અથવા તો એક્ઝામ ડિલે થશે, પરંતુ ગ્રુપ એની તો પરીક્ષા આવી ગઈ, તો તમને જણાવી દઉં કે તેના માટે પણ એક અલગ પિટિશન થવા જઈ રહી છે, જે જેટલી બને એટલી ઝડપી જો બોર્ડ ઉપર આવી જાય તો તેનું ડિસિઝન આવી શકે। તે પિટિશન એ અનુરૂપ છે કે જે વિદ્યાર્થીઓ પાછળથી સિલેક્ટ થયા, એટલે કે એક પ્રશ્નના ચેન્જના કારણે જે 1050 જેવા વિદ્યાર્થીઓને ગ્રુપ બી માટે અને બીજા 800 જેવા વિદ્યાર્થીઓને ગ્રુપ એ માટે ચાન્સ મળ્યો, તે વિદ્યાર્થીઓને મેન્સ માટે તૈયારી કરવાનો સમય નથી મળ્યો, તો માટે તેઓએ પણ પિટિશન કરવાની અત્યારમાં પ્રોસેસ ચાલુ છે। જેટલી બને તેટલી જલ્દી બોર્ડ ઉપર પિટિશન કરવી ઇઝી વસ્તુ છે કે જલ્દીથી પિટિશન કરી દો, પરંતુ બોર્ડ ઉપર જે કેસ આવે તે સૌથી મહત્વપૂર્ણ હોય છે। કારણ કે એક્ઝામ નજીક આવી જશે, અત્યારે એક્ઝામને 4-5 દિવસ બાકી રહે છે, કારણ કે આજ ઓલરેડી 20 તારીખ તો થઈ ગઈ છે, માટે જેટલો જલ્દી બોર્ડ ઉપર કેસ આવે તેટલું આ એક્ઝામની અંદર હજી ડિલે થવાની શક્યતા રહેલી છે। ભલે અત્યારે ડેટો આપી દીધી હોય ગ્રુપ એની, પરંતુ જો કોર્ટની અંદર વહેલી તકે બોર્ડ ઉપર કેસ આવી જશે તો ચોક્કસ તે ડિલે થવાની શક્યતાઓ રહેલી છે। બાકી તમે પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે તમને શું લાગે છે, કોર્ટ શું આ બીજા પ્રશ્નો ચેલેન્જ થાય છે તેને અનુરૂપ આ એક્ઝામને રી એક્ઝામ કરાવવાનું કહેશે કે પછી ફરીથી નવું રિઝલ્ટ બહાર પાડીને જેટલા પણ વધુ વિદ્યાર્થીઓને ચાન્સ મળી શકે જેથી કરીને કોઈ અન્યાયના કારણે વિદ્યાર્થી રહી ના જાય તેવો ડિસિઝન આવશે। તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ મિત્રો કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।